આપણે એને અનુકરણ થોડી આપણે કરાય. આપણે અનુકરણ તો આપણને શું કરવું છે, આપણને એવી આજ્ઞા કરે ઠાકોરજી તો આપણે કરી શકીએ. જેમ શ્રીનાથજી આજ્ઞા કરી આપણને એવી આજ્ઞા થઈ નથી. તો સેવા સુધી ગોળ આજ્ઞા પાલન અમારી ઈચ્છા. તો સેવા તો આપણે ગુરુની આજ્ઞા પ્રમાણે કરવી પડશે. મહાપ્રભુજી જે રીતે આપણને સેવા કરવાની આજ્ઞા આપી છે પાલન અમારી ઈચ્છા. હરિની ઈચ્છાથી કઈ એવા એક્સેપ્શન આવે ઠાકોરની ઈચ્છાથી તો ઠાકોરની ઈચ્છા પ્રમાણે કરવાનું. હવે ઠાકોર બધા બોલતા હોય તો જુદી વાત. અને બોલતા હોય ને તો પણ મહાપ્રભુજી એક વાત બતાવી છે કે યથા ચિત્તમ સેવા પરો હોય એટલે ચિત્ત સેવા પર થતું હોય. સેવા પર એટલે પ્રભુનો પ્રસન્નતા એમાં જળવાતી હોય તો, નહીં તો એ બી પ્રભુની સીધી આજ્ઞા હોય તો પણ ન માનવી. તત્સુખનો વિચાર હોય મતલબ વિવેક વિરાસમાં કહે છે કે દેહાદિથી સુખથી ભિન્ન આજ્ઞા હોય તો, એટલે આમાં આપણું સુખ સચવાતું હોય કે ઠાકોરજી કે તને બહુ પરિશ્રમ પડે છે, તું બિચારો આ દિવસ રાત શરીરથી લાગી રહ્યો છે એમ કરીને બીજાથી સેવા કરાવી લે, એવું ઠાકોરજી આજ્ઞા આપે તો આપણે એવી આજ્ઞા ન માનવી. બધી ઠાકોરજી આજ્ઞા થોડી માને તો આપણે પરીક્ષા માટે પણ આજ્ઞા કરતા હોય. તું એ છે કે પૈસા આપીને સેવા કરાવો, શું કામ લખે છે એવો? ઉપાદાનની ના પાડી કે નહીં? તો પ્રભુની સાક્ષાત આજ્ઞામાં પણ આપણે વિવેક રાખવો પડશે કે એમાં પ્રભુનું સુખ છે કે જીવનું સુખ છે. પ્રભુનું સુખ હોય તો એ આજ્ઞા માનવી, જીવનું સુખમાં એ આજ્ઞા ન માનવી. એ બધો વિવેક કરવો પડે. અને એ વિવેક આપણે ન ચૂક્યા પછી કયા એટલે આપણે તો મહાપ્રભુજીને પકડીને ચાલશું તો ઠાકોરજી તોફાની છે ગમે તેવી આજ્ઞા. તો આપણે તો ગુરુની આજ્ઞા પ્રમાણે જ કરાય. તોફાની બાળકની આજ્ઞા દર વખતે થોડી મળાય. કેમકે એમનું સ્વરૂપ જ એવું વિલક્ષણ છે ને પ્રભુનું. તો એટલા માટે પ્રભુએ પોતાનું સ્વરૂપ મહાપ્રભુજી પ્રગટ કર્યું છે કે મહાપ્રભુજી આચાર્ય છે, એ મેન મર્યાદામાં રાખશે બધાને. એ રીતે નક્કી થાય. તો દરેક નિયમને અપવાદ બનાવવો, અપવાદને નિયમ બનાવવો એવું બધું એક્સચેન્જ ના કરવું. નિયમ હોય, અપવાદ હોય. તો જે સ્થિતિમાં જે પરિસ્થિતિમાં નિયમ તોડ્યો હોય તો નિયમ તોડ્યો એટલે હવે નિયમ તોડતા જ રહેવું એવું બી નથી. ક્યારે નિયમ છે ક્યારે અપવાદ છે એ વિવેક તો માણસે રાખવો છે. તો એ વાત અહીંયા બતાવી રહ્યા છે કે આ રીતે તનુવિદ્યા સેવાનો ભાગલા કરવું એવું ક્યાંય ભક્તિ માર્ગમાં ક્યાંય કોઈએ કહ્યું નથી. કોઈ ભગવાને આજ્ઞા કરી તથા ન કાર્યમ કિંતુ ભગવદ વિદ્યા ભગવત શાસ્ત્રમાં જે રીતે આજ્ઞા કરી હોય ભગવાને એ રીતે કરવું જોઈએ. તદાએવ સાધન રૂપા સાથે માનસિક સેવા જનયંતી સ્વયંપી પશ્ચાત ફલરૂપતયા રજસ્થાનામ્ય પર્યવસ્થિતે. ત્યારે તે સાધન રૂપા જે છે એ સાધ્ય રૂપા માનસિક સેવામાં રૂપાંતરિત થશે. જો તમે તનુવિદ્યા સેવા એ રીતે કરશો તો રૂપાંતરિત, બીજો રૂપાંતરિત નહીં થાય. એટલા માટે અહીંયા એક વસ્તુ ધ્યાનમાં રાખવી છે કે પૈસો આપનાર ને પૈસો લેનાર વ્યક્તિ એક હોવો જોઈએ. ભલે તનુવિદ્યા સેવા અલગ પણ એક વાર કરીએ પણ વ્યક્તિ બે ના હોવા જોઈએ, વ્યક્તિ એક હોવો જોઈએ. તનુજા સેવા કરનાર ને વિદ્યા સેવા કરનાર વ્યક્તિ એક જ હોય. એ તો યુનિટ છે ને. પતિ પત્ની તો બે દાંપત્ય તો દંપતિ થઈ ગયા એટલે એક જ થઈ ગયા. એમ પરિવાર પણ એક જ થઈ જાય. હા એ તો શક્ય જ નથી. એટલે સાર્વજનિક સેવા પ્રકારમાં આ વસ્તુ શક્ય છે. સાર્વજનિક સેવાનો પ્રકાર હશે શક્ય નથી. ગ્રહ સેવા ઘરમાં જ શક્ય છે. આપનાને લેના તો ઘરમાં જ એક હોય ને. એટલે તમે સાર્વજનિક સેવા પ્રકારમાં તનુવિદ્યાના ભાગલા થશે એટલે ત્યાં થશે તો સિદ્ધાંત બંધ થશે. અને સમર્પણમાં કેવી રીતે થશે? બેઝિકલી સેવા એ શું છે? સમર્પણનો ભાવનો વ્યવહારમાં કેવી રીતે લાવશો એ જ તો છે ને. સમર્પણનો ભાવ છે કે હું ભગવાન માટે છું, એને વ્યવહારમાં લેવાનું શીખવત એ સેવા છે. તો ગ્રહ સેવા સિવાય અગર તમે સાર્વજનિક સેવા કરશો તો એ સમર્પણ કેવી રીતે થશે? સૌથી પહેલા તમારું ઘર જ અસમર્પિત થઈ જશે. તમે બ્રહ્મ સમર્પ લીધું, નિવેદન કર્યું પ્રભુને અને ઠાકોરજી ઘરમાં ન પધરાવ્યા તો તમારું ઘર અસમર્પિત. સાર્વજનિકમાં તો ઠાકોરજી બીજા જગ્યાએ બિરાજી રહ્યા છે, તમારું ઘરમાં ક્યાં બિરાજી રહ્યા છે? ઘર તો અસમર્પિત થઈ ગયું. તમે કોના માટે જીવી રહ્યા છો?
સાર્વજનિકમાં જે મંદિરમાં એના માટે જીવી રહ્યા છો તમે ઘરમાં? કેવી રીતે કહી શકશો એ વાત? ઘરમાં તમે ખાઓ છો, પીઓ છો, પરિવાર સાથે રહો છો, એ બધું તમે તમારા માટે કરી રહ્યા છો, ઠાકોરજી માટે ક્યાં કરી રહ્યા છો? ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો બધી વસ્તુ ઠાકોરજી સાથે જોડાશે ને. ઠાકોરજી ઘરમાં બિરાજતા જ નથી તો કેવી રીતે સમર્પણ થશે? એટલે સમર્પણ સિદ્ધ નહીં થાય. તો સમર્પણ વિનાનો જે સેવા છે એ કેવી સેવા? એ સેવાનું આપણે ત્યાં તો બતાવ્યું નથી. એટલા માટે જ આગળ કહી રહ્યા છે કે એતેન ભગવદર્થમ નિરુપદી સ્વસર્વસ્વ નિવેદન પૂર્વકમ તત્રેવ સ્વદેહ વિનિયોગે પ્રેમની જાતે સા ભવતી ઇતિ ભાવ. મતલબ કે ગુસાઈજી શું કહે છે કે આનાથી શું થશે? આનાથી એટલે તનુવિદ્યા સેવાથી ભગવદર્થમ ભગવાનના માટે નિરુપદી કોઈ પણ હેતુ વિના, કોઈ પણ શરત વિના સ્વસર્વસ્વ પોતાનું સર્વ સ્વનિવેદન પૂર્વકમ પોતાનું નિરુપદી સ્વસર્વસ્વ પોતાનું સર્વસ્વ જે છે તે નિવેદન પૂર્વક ત્યાં એટલે ત્યાં ભગવાનમાં જેની સેવા આપણે તનુજા સેવા કરીએ છીએ ત્યાં પોતાનો વિનિયોગ સ્વદેહ વિનિયોગે પોતાનો વિનિયોગ પોતાના દેહનો પણ વિનિયોગ પ્રભુ સેવામાં કરતો ત્યારે પ્રેમ જ્યારે થશે ત્યારે એ માનસિક સેવા સિદ્ધ થશે. ત્યાં સુધી નહીં થાય. એટલે માનસિક સેવા સિદ્ધ કરવા માટે તમારે પોતાનો દેહનો વિનિયોગ પ્રભુ સેવામાં કરવો પડશે. પોતાનું સર્વસ્વ જે બી આપણે માનતા હોઈએ કે આ મારું છે, જેવી માનતા હોઈએ બધી વસ્તુનો પ્રભુની સેવા વિનિયોગ કરવો પડશે. ત્યારે જઈને એ પણ કોઈ પણ નિર્બધિક ભાવથી, કોઈ પણ શુદ્ર લૌકિક ઈચ્છાની પૂર્તિ માટે નહીં, નિર્બધિક ભાવથી તમે કરશો કેવલ ભગવાનના માટે, ત્યારે જઈને સા ભવતી એટલે માનસિક સેવા થાય છે. ત્યાં સુધી માનસિક સેવા નહીં થાય. તો હવે તમે વિચારો સાર્વજનિક સેવાના પ્રકારમાં આ વસ્તુ બંધ બેસશે. આ ગુસાઈજીની ભક્તિ જે છે એ બંધ જ નહીં બેસે. ત્યાં આપણે ક્યાં સર્વસ્વ નિર્ણય ક્યાં કરીએ છીએ? જેમ આપણે બ્રહ્મસમજ વખતે તુલસીદાસ હાથમાં લઈને પ્રભુ સામે કહીએ છીએ કે મારું સર્વસ્વ જે પ્રાણ અંતઃકરણ અને બધું જ ધારાગાર પુત્રાર્થ બધું જ હું આપની સેવા માટે સમર્પણ કરું છું. તો શંકર એ તો નિવેદન તો કરી દીધું, પણ એનું પાલન તમે જ્યાં સુધી ઘરમાં ઠાકોરજી નહીં બિરાજે ત્યાં સુધી એ પ્રતિક્રિયાનું પાલન તમે કેવી રીતે કરશો? સાર્વજનિક મંદિરમાં કેવી રીતે પોસિબલ છે? એ વસ્તુ પોસિબલ જ નથી. એ સમર્પણનો ભાવ જે છે એને વ્યક્ત કરવાનો એકમાત્ર રસ્તો હોય તો ગ્રહ સેવા જ છે. એટલા માટે બાપુજી કહે છે બીજ 10 પ્રકાર રહે વિશ્વાસ વધારનો હતો અવ્યાવૃતો ભજે કૃષ્ણ પૂજ્યા શરણાદેવી. તો બીજની દ્રઢતા આપણે કરવી હોય, મતલબ બીજની દ્રઢતા એટલે પ્રેમ આસક્તિ વ્યસન સુધી ભક્તિ વધારવી હોય તો ગ્રહેશ વિશ્વાસ ધર્મ હતો. ઘરમાં રહીને સ્વધર્મ પૂર્વક અને ભગવાનનું પૂજન શ્રવણ વગેરે કરવું જોઈએ. તો એટલા માટે મહાપ્રભુજી ઘરનો ઉપરનો ભાર આપે છે. એ તો એ સર્વ સમર્પણ નહીં થઈ શકે. મર્યાદા માર્ગમાં જે છે સર્વ સમર્પણનો ભાવનો ત્યાં ભાવ જ નથી ને. ત્યાં તો સાધન રૂપ પૂજા કરાય છે. ત્યાં એવું ક્યાં હોય? ફોર્માલી વિધિ પ્રધાન છે ને. ત્યાં અહીંયા સ્નેહ પ્રધાન છે, ત્યાં વિધિ પ્રધાન છે. વિધિ પ્રધાન હોવાથી મહાત્મ્ય જ્ઞાની પ્રધાન ન હોવાથી ત્યાં આ બધા આ પ્રકારના ભાવો જ ત્યાં નથી. આપણે જો એક પરિવારમાં આપણે એક બે થઈને કેમ રહીએ છીએ તેવી રીતે પ્રભુ પણ આપણા પરિવારના સભ્ય છે અને મારા સ્વામી પ્રભુ મારા પરિવારમાં બિરાજી રહ્યા છે. એ ભાવથી પ્રભુ સાથે રહેવું છે. એટલે જયારે ઘરમાં ઠાકોરજી બિરાજે પછી આપણું ડિપાર્ટમેન્ટ એક જ ભગવાનનું જ. બે ડિપાર્ટમેન્ટ હોય જ નહીં કે એક લૌકિક ડિપાર્ટમેન્ટ ને અલૌકિક ડિપાર્ટમેન્ટ. એવા બે ડિપાર્ટમેન્ટ ના હોય. ઠાકોરજીની સેવા ઘરમાં બિરાજે એટલે એક જ ડિપાર્ટમેન્ટ હોય કે અલૌકિક ડિપાર્ટમેન્ટ જ ભગવાનની સેવા માટે જ બધું થઈ રહ્યું છે. સેન્ટ્રલ જે હોય મુખ્ય વસ્તુ પ્રભુ છે અને એની આજુબાજુ બધી વસ્તુ ફરી રહી છે. એ ભાવ હોવો જોઈએ ભગવત સેવાનો. એ જ તો આપણો ભાવ છે. નહીં તો પછી તો એ રીતે સાધનરૂપ સેવા કરશો તો મર્યાદાની પૂજા થઈ ને. પછી મર્યાદામાં પૂજા થાય છે એમાં જ થયું. પછી મિસ્ત્રી ઘણી ઠાકોરજી આગળ બસ. અને તો બધું મિસ્ત્રીનો મતલબ શું છે કે મારી જેટલી વસ્તુ છે ટોકન રૂપે આમ મિસ્ત્રી તો પૂછી લે એનો ટોકન. એ મર્યાદાનો ભાવ છે. એ બી જો પૂજાનો પ્રકાર છે પણ ભક્તિ નથી. એ પૂજાનો પ્રકાર હોઈ શકે છે પણ અહીંયા જે મહાપ્રભુજી સેવાની વાત કરી રહ્યા છે એ સેવા એ નથી. એ કેવળ પૂજા સત્કારનો ભાવ છે. અર્ચન વંદનનો ભાવ થઈ ગયો. તો એ તો હતું જ પહેલા. મહાપ્રભુજી કાગળ નતું થયું તે વખતે એ બધો પ્રકાર તો પહેલા હતો જ. એમાં મહાપ્રભુજીનું
મહાપ્રભુજીને બતાવી શું વિશેષતા શું બતાવી એ ભક્તિ માર્ગ વિવિધ ભક્તિ માર્ગ હતો. એ તો પહેલા પણ હતો, શાસ્ત્રોમાં બતાવે જ છે, બધું બતાવેલું છે. એ તો ઘરમાં પણ લોકો પૂજા કરતા હતા અને સાર્વજનિક મંદિરમાં પણ પૂજા કરતા હતા. એ બંને પ્રકાર ચાલતા હતા. પણ સર્વસ્વ નિવેદન પૂર્વક જે શ્રાવણ શ્યામલી પક્ષ એકાદશ મહાનિશી આખા ભગવતા પ્રતો રસ ઉચ્ચતે એ જે પ્રકાર સર્વસ્વ સિદ્ધાંત રહસ્યનો એ પ્રકાર તો ઠાકોરજીએ પોતાના મુખારથી પ્રગટ કર્યો છે ને. સર્વસ્વ નિવેદન પૂર્વક સમર્પણનો પ્રકાર એ પ્રકાર પહેલા નતો ને, એ પુષ્ટિ ભક્તિ માર્ગનો પ્રકાર હતો. એ પહેલા ક્યાં હતો? તો એ પ્રકાર મહાપ્રભુજીને ચિંતા એ જ હતી કે ભાઈ જીવ સેવા કેવી રીતે કરી શકશે? સેવા તો ફલરૂપ છે, કૃષ્ણ ફલાત્મક છે, સેવા પણ ફલાત્મક છે. એવી ફલાત્મક સેવા જે છે તે જીવ જે અશુદ્ધ જીવ છે, દોષી જીવ છે, એ ફલાત્મક સેવા કરવાનો યોગ્ય છે જ નહીં. કેવી રીતે કરશે? તો પછી ઠાકોરજી કહ્યું નહીં, એકવાર નિવેદન જીવ કરશે